પહેલા કીધું કે મુન્દ્રા અને પીપાવાવ પોર્ટ પર આ કેમિકલ આવે છે. કિશન એલડીઓ ના નામે આવતું આ કથિત કેમિકલ આવે છે તો કાયદેસર, પણ તેને મિક્સિંગ કરી એટલે ગેરકાયદેસર બનાવવામાં આવે છે. કારણ કે એલડીઓ ના નામે આ કથિત કેમિકલ છે તે ઘૂસે છે, જેના બિલમાં ઓઇલ લખ્યું હોય છે. કેમિકલ, ઓઇલ, આ તમામ વસ્તુ અલગ અલગ લખી એટલે કાગળિયાની આટી ઘૂંટી છે તે કરવાની આવતી હોય છે. અને દુબઈ અને ગલ્ફ કન્ટ્રીમાંથી આ કેમિકલ છે તે આવે છે. એટલે તમે વિચાર કરો કે આ કેટલું મોટું ક્રાઇમ છે. એટલે આ લોકો શું કરે છે કે ઓઇલના નામે ત્યાંથી આપણા દેશની અંદર કેમિકલને MHO ફોર્મમાં લાવવામાં આવે છે. જે MHO ફોર્મ છે તે ફોર્મની અંદર કેમિકલ લાવવામાં આવે છે. આ કેમિકલ એ ઇન્ડસ્ટ્રીઓના વપરાશ માટે હોય છે કે જેને તમે ઇન્ડસ્ટ્રીઓની અંદર યુઝ કરી શકો છો. પરંતુ આ લોકો એ ઇન્ડસ્ટ્રીમાં નથી વાપરતા. સાથે જ સ્વ વપરાશની શરત સાથે આ કેમિકલ એ ભારત દેશની સરહદમાં આવે છે. કાં તો તમે ખૂબ મોટા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ હોવા જોઈએ. અને દીક્ષિત, કેમિકલ માફિયાઓની જે ગેમ છે એ અહીંયાથી શરૂ થઈ જાય છે. C9 અને ઓઇલ અમને એક્ઝેક્ટલી અમે માફિયા નથી એટલે ખબર નથી, પરંતુ આ બંનેને 2 કલાક સુધી મિક્સ કરે છે. તો તમે એવું કદાચ માની લો કે 40% C9 છે તો 60% ઓઇલ છે, કે 60% C9 છે તો 40% ઓઇલ છે. આ હજારો લીટર અંદર ભૂગર્ભમાં ટાંકા અને આવા અનેક જગ્યાના પ્લાન્ટ છે તેનો પણ અમે ખુલાસો કરવા જઈ રહ્યા છે. તે બંનેને એમાં મિક્સ કરવામાં આવે છે. અને પછી તમે પાણીની મોટર મૂકો એમ પાણીની મોટર મૂકી અને 2 કલાક સુધી રોટેશન એટલે કે બંનેને મિક્સિંગ કરવાની પ્રક્રિયા છે તે થાય છે. અને યોગ્ય થઈ જાય, મિક્સિંગ થઈ જાય કિશન, અને એ પછી તમામ જગ્યાએ પહોંચાડવામાં આવે. એટલે સૌથી પહેલા શું થાય છે તો જે સ્વ વપરાશ અથવા તો ઇન્ડસ્ટ્રીની અંદર વપરાતું જે આ કેમિકલ છે એ કેમિકલને મુન્દ્રા અથવા તો પીપાવાવ પોર્ટ ઉપર મારા અથવા તો દીક્ષિત જેવા અન્ય કોઈના નામે ઉતારવામાં આવે છે. એના નામનું સૌથી પહેલા બિલ બનાવવામાં આવે છે. કારણ કે આને તમે માર્કેટમાં વહેંચીને પૈસા ન કમાઈ શકો દીક્ષિત. આ માત્ર ને માત્ર ઇન્ડસ્ટ્રીઓના વપરાશ માટે હોય છે, સ્વ વપરાશ માટે હોય છે. પરંતુ જે આ માફિયાઓ છે એ જેમ કહ્યું એમ C9 અને જે ઓઇલ છે એ બંનેના અને તમને હિન્ટ આપી દઉં, ટૂંક સમય પહેલા સૌરાષ્ટ્રમાં એક મોટી જગ્યાએ GST ના નામે રેડ પડી હતી. GST ચોરીના નામે રેડ પડી હતી. એ બીજું કાંઈ નહીં પણ આ જ ઘટના હતી. બિલકુલ. એટલે કે જે C9 અને જે ઓઇલ છે એ ઓઇલને મુન્દ્રા અને પીપાવાવ વધારે પૂરતો માલ એ મુન્દ્રા પોર્ટ ઉપર ઉતરે છે. થોડો ઘણો માલ એ પીપાવાવ પોર્ટ. મિત્રો, આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝ રૂમ YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો.